નમસ્કાર મિત્રો, એક તરફ કોરોના કાળ બનીને વરસી રહ્યો છે તો બીજી તરફ મિત્રો લોકડાઉનને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે, જે મિત્રો દરેક વ્યક્તિએ જાણવા ખૂબ જ અગત્યના છે। તો મિત્રો આ લોકડાઉન અંગેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશ, તો મિત્રો ખાસ કરીને વિડીયોને પૂરો જોવા વિનંતી। આ ઉપરાંત જો મિત્રો તમે ગુજરાતને લગતી કોરોના તેમજ લોકડાઉનને લગતી પળે-પળની અપડેટ મેળવવા માંગતા હો તો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દો, જેથી કરીને મિત્રો આવી કોઈ પણ માહિતી હોય તો તમને સૌથી પ્રથમ મળતી રહે। તો મિત્રો જોઈએ કે તમિલનાડુની અંદર કોરોનાના કેસમાં અચાનક વધારો થતા 31મી માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો છેલ્લા 24 કલાકની અંદર 521 કેસ કોરોનાના નોંધાયા હતા। આ ઉપરાંત મિત્રો તમિલનાડુની અંદર કોરોનાના કારણે છેલ્લા 24 કલાકની અંદર 5 લોકોના મૃત્યુ થયા હતા। આ ઉપરાંત મિત્રો રસીકરણનો બીજો તબક્કો પૂર ઝડપથી ચાલી રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્રની અંદર કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। તો મિત્રો તમિલનાડુની અંદર 28મી ફેબ્રુઆરી સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ મિત્રો હવે તેની મુદત 31મી માર્ચ સુધી લંબાવવામાં આવી છે। આ ઉપરાંત મિત્રો 144ની કલમ પણ લગાવવામાં આવે તેવી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે। તો મિત્રો મહારાષ્ટ્રની અંદર 36માંથી 28 જિલ્લાઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે। તો મિત્રો અમરાવતીની અંદર લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત મિત્રો મહારાષ્ટ્રના પુણેની અંદર કોરોનાના કેસમાં સતત વધારો થતા 14મી માર્ચ સુધી શાળા કોલેજોને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યા છે। તો મિત્રો આ હતા લોકડાઉનને લઈને મહત્વના અને ખૂબ જ અગત્યના સમાચાર। તો મિત્રો આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો તમિલનાડુની અંદર લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, તેમજ મહારાષ્ટ્રની અંદર શાળા કોલેજોને બંધ કરવામાં આવી છે। તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।